નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભૂતપૂર્વ મંત્રી ગુજરાત સરકારના બચુ ખાબડ અને મુકેશ પટેલ આજકાલ શું કરે છે એવો પ્રશ્ન કદાચ ઘણાને થાય. આ બે સિવાય પણ ઘણા બધા ભૂતપૂર્વ બની ગયા છે, પણ આ બે મંત્રી એટલા માટે સમાચારમાં છે કે મહિનાઓ સુધી બચુ ખાબડ સચિવાલયમાં દેખાયા નહોતા. એમની પર જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા જ હતા અને ત્યાર પછી એ ભ્રષ્ટાચારના આક્ષેપો એકદમ મજબૂત હતા અને એમણે અલોપ થઈ ગયા હતા અને હવે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે પાછા સચિવાલયમાં આવતા થયા છે. એ જ રીતે ભૂતપૂર્વ મંત્રી મુકેશ પટેલે જ્યારે મંત્રી પદે હતા ત્યારે સરકારને ખેડૂતોની તકલીફ માટે કોઈ પત્ર નહોતો લખ્યો, પણ આ મુકેશ પટેલે હવે પત્ર લખ્યો છે કે ભાઈ આજે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, એમાં એમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, ઝડપથી સર્વે થાય. નવાઈની વાત આ છે કે આ મુકેશ પટેલ સામે પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જમીન કૌભાંડના આક્ષેપો થયા છે, પણ એટલે એક એવું આ લોકો કદાચ માની લેતા હશે કે હવે મંત્રી નથી રહ્યા એટલે એમને સજા પૂરતી છે એટલે આક્ષેપોની તપાસ થવી નહીં જોઈએ, પરંતુ ખરેખર તો આ બંને મંત્રીઓએ જે કૌભાંડો કર્યા છે, જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ, યોગ્ય તપાસ કરીને એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવું સામાન્ય લોકો પણ માને છે.